હા બાકુભાઈ, હા બોલો કેમ આ કામ બંધ છે? આ જો વરસાદ કાલ છો ને એટલે બંધ છે બધું. વરસાદ નહીં હિસાબે વરસાદ નહીં છે બપોર પછી જોઈ કરીએ ચાલુ પછી ક્યાંય પાને વાંધો નથી આવો ને? નહીં ક્યાંય વાંધો નથી આવ્યો. કાલે આપણો પવન થયો, કોઈ જાતનું નુકસાન નથી આવ્યું. નહીં, કોઈ જાતનું નુકસાન આ ઠેઠ આંબડી હોય આંબોડી સુધી ક્યાંય નુકસાન બરોબર. આંબડી હોય ઠેઠ આપણે આટો મારીએ એમ ને ત્યાં કોઈ જગ્યાએ કાંઈ વાંધો જ નથી કાંઈ આવ્યો. વાંધો નથી. ના ના, બહુ સારું કહેવાય. આનું કામ બહુ સારું છે. બહુ સારું પિંજરા બહુ મજબૂત છે. હા, એ કાલે આપણે ઓલા માર્ગમાં એક પિંજરું કાઢવું હતું, એ નીકળ્યું નહીં. ટ્રેક્ટર લાવી બહુ સરસ. સાચી વાત છે, નીકળ્યું બહુ નહીં. મજબૂત છે. હા, હા. કામ સારું છે. કામ સારું. અને આજ હવે કામ ચાલુ, આજ વરસાદની હિસાબ બંધ રાખ્યું છે. આજ વરસાદના હિસાબે બંધ નકર આપણે જે 25-30 ફેરા લેવાના. હા કડવા દંદર ઢોરો રહ્યો ને, હા એમાં ખાડા ખડ્યું છે એ બધું પૂરી દે. હવે હારો બધું કરી જ નખાય બરોબર. લોડિયા છે. હા બરોબર. એટલે આ તો અત્યારે બંધ રાખ્યું એમ ને? બપોર પછી ચાલુ છે. બપોર પછી કરવાના જ ચાલુ એમ? સારું સારું. આજ બપોર પછી જીસીબી ને બધું આવવાનું. આ બધું ટ્રેક્ટર ને બધું. હવે બાકુભાઈ ક્યાં રહ્યું? ઈ આપણે એમાં થોડુંક જે બ્લોક બનાવવાનો છે ને એમાં થોડુંક ઢળવાનું બાકી છે. હા અને થોડાક ફેરા એ આપણે આ કડવા દંદર ઢોરો રહ્યો ને, હા એમાં થોડાક ખાડા ખડિયા છે. તો હવે બધું હારો બધું સાધન છે હા તો નાખી દઈએ તો પાણો બાણો બધું ડટાઈ જાય હા હા અને બધું લેવલિંગ હારું થઈ જાય. હાઈ ક્લાસ. બરોબર. હવે બાકુભાઈ આપણે જે આ ફાર્મ રહ્યું હા ઈ જગ્યાએમાંથી હવે સોંપવાના છે. હા, ઈ બે સાઈડ ઝાડવા. હવે તેને બે લાઈન કરવી હોય ને બે બાજુ, હા. તો હવે બે લાઈન થાય એવડી જગ્યા થઈ. તો આપણે ત્યાં જવું છે, જરાક અમને બતાવો ને. હાલો તો ન્યા જઈએ. હા રસા ગયા તા ભાઈ. રસા. આ રોજ સિમેન્ટ થોડીક લાવી છે. વાડી આવું સળસળ કરવું છે. લઈ આવીએ. હાલો જઈએ. આ ત્યાંનું કામ બંધ છે. વરસાદ આવ્યો, બપોર સુધી બંધ છે. બપોર સુધી જવાનું. બાકાભાઈ ફોન કર્યો કે બપોર સુધી નલસા કરો ને તો કરી લઈએ. બપોર કે ચાલુ કરો. બપોર કે ચાલુ કરો. ના ના નથી પડ્યા. એમ તો એ ઓલા હવારે અમે ક્યાં છે બે ઓલા ઉભા ક્યાંય લગભગ ક્યાંય નથી પડ્યું. વાંધો નથી. કારણ કે નાનું છે આનો પણ આ તો કાંઈ ચાલુ કરતો નથી. હા હા બાકુભાઈ, આ ગોકુળ ફાર્મ લખ્યું બોર્ડ ઈ જ આવી ગયો એમ ને? આ ગોકુળ ફાર્મનું બોર્ડ છે અને આ એનો રસ્તો છે. હા અને આ બધું મેદાન આપણે કીધું. હવે આપણે બે લાઈન ગાડવાની ચૂંટણી છે ને હા તોય થાહે અને જેવી આયોજન કરવું છે એવું થાહે. અને ઈ બધું પિંજરા ને એ બધું ગોકુળ ફાર્મમાં પીડ્યું છે. હા હા. હાલો હું તમને ત્યાં બતાવું. આ બાકુભાઈ આ ઠેઠ સુધી રસ્તો આવો કરી નાખ્યો એમ ને? ગાપા સુધી કરી નાખો. હા હા. અને ત્યાં બધું આની મશીનગીરી, આ જે પિંજરા બનાવે એ બધી મશીનગીરી ત્યાં જ પડી. ત્યાં છે બધું. બરોબર. તો આપણે એ મશીનગીરી હોત જોવી છે. જોઈ લઈએ હાલ હાલો. કાલે કામ હાલતું હતું એનું છે ને? આ ઈ છે અધૂરું પડ્યું છે. અધૂરું પડ્યું. આ વરસાદના હિસાબે બંધ કર્યું. આ બંધ. બરાબર. આ રસ્તો છે ને એ સીધો ફાર્મની અંદર જ જાય છે. ફાર્મની અંદર હા, અને એ બધું પિંજરા બનાવવાનું ને એ બધું ત્યાં જ કર્યું હતું આપણે વાડીએ. આઈનાનું મશીન જ આઈનાનું છે ને? હા, બધું અહીંયા જ હતું. બરાબર. બધું આ બધું. આપણો ગેટ છે ને આની અંદર આ બધી વસ્તુ છે. હા બરાબર. આ જાળીઓ બધી આમાં જ પડી હવે પિંજરા. હા, તે અહીંયા જ બનાવી. હા. નાળે, કપડું બધું જ અહીં બાંધ્યું. બધું આયના જ કર્યું. અહીં નાનું જ કર્યું. આ રો પણ બધા આયા જ પડ્યા લાગે છે. હા. વૃક્ષ પણ આયા ઉતાર્યા લાગે. હા, વૃક્ષ અહીં ઉતાર્યા છે ને 1000 વૃક્ષ ચોપાઈ ગયા છે. 1000. હા, અને હજી 700-800 ચોપવાના બાકી છે. તો બરાબર. આપણે પિંજરા પડ્યા છે ને. આ બધા એના જ છે એમ ને અત્યારે જે છે? બધું અહીંયા જ બનાવ્યું કે બનાવીને નથી લાવ્યા. સમજાઈ ટોટલ વસ્તુ અહીં બનાવી. ટોટલ વસ્તુ આ જ બનાવી. હા, એ મશીન હતું એ કાલે જ ભરી ગયા. કાલ ભરી ગયા. હા. હમ. આ વૃક્ષમાં બાગુભાઈ ક્યાં ક્યાં વૃક્ષ છે? હા, બધી જાતના છે. ઉમરા છે, પીપેલું છે, આંબલિયું છે, હા લીંબોળ છે, પીપળા છે, પીપેલું છે, બધાય છે. બરાબર. તો આ બધા રોકડા પીડ્યા છે. હા તો આ લીમડો છે, આ આંબલી છે, પછી આ ખાટી આંબલી છે વલપા. હા તો આ ખાટી આંબલી આવી. ખાટી આંબલી એમ ને? હમ. આ ગુલમોર, આ પીપળા છે, આ ગુંદા છે, હમ ગુંદા હોય છે, બરાબર. ઉમરા છે, હમ બધા ઝાડવા છે. બરાબર. બહુ ઝાડવા દાદા હો. બહુ તાજા.
બાજુ બીમ કોલમ ઊભા કરે છે આ શું છે આ એનો મેન રોડ બને છે ફાર્મની અંદર જવાનું. શું છે આ? આ રસ્તો બનાવે છે એન્ટ્રી આ રોડ બનશે અહીંથી આ બે બાજુ બેમ મારી અને દિવાલ કરીને એની માટે જાળી મારવાની હા અને મેન એન્ટ્રી અહીંથી થાય ફાર્મમાં જવાની. ફાર્મમાં જવાનું મેન એન્ટ્રી ત્યાંથી કરવાની એમ ને મેન એન્ટ્રી ત્યાં ગજીપો છે ત્યાં બંગલો બનાવવાનો છે હા. બધું લોન બગીચો એવું બધું ત્યાં કરવાનું છે. અત્યારે આ મેન એન્ટ્રી નું કામ ચાલુ છે કામ ચાલુ છે. આ રોડ નું આ રોડ આ બીમ કોલમ ઊભા કરે ત્યાં ગેટ નું કઈ હા અહીંયા ગેટ આવશે બરોબર. ગેટ થાય આગળ ગેટ આવી જાય હા બરાબર અને અહીંથી એન્ટ્રી થાય આથી એન્ટ્રી થાય હા અરે ત્યાં જાય એટલે ત્યાં અત્યારે તો ગજીપો ને આ બધું હા ગજીપો અત્યારે છે ને બીજું કામ અત્યારે ચાલુ છે બંગલાનું કામ ચાલુ છે એમ ને નહીં બંગલાનું ચાલુ કરવાનું છે કરવાનું છે ચાલુ હા. સારું હાલો આપણે જઈએ હોય છે હા હાલો. પછી બાગુભાઈ આયા વૃક્ષ રોપણ કઈ કરવાનું છે આ જે રસ્તો રહ્યો ને આમાં વૃક્ષરોપણ કરવાનું છે એમાં બાકડા મૂકવાના છે અને પાર્કિંગ એવી વ્યવસ્થા એની માથે કરવાની હા બાકડા અને પાર્કિંગ ને બધું અહીંયા જ કરવાનું છે એમ એની માથે ઝાડવા સોંપવાના આ પાળી માથે આ રસ્તો છે ત્યાં હા, બરાબર રસ્તા ઉપર. બે ત્યાં ઝાડવા સોંપવાના છે હા ઝાડવા સોંપીને બાકડા મૂકવાના બરાબર 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 અત્યારે રોપવાના એ કઈ જગ્યા આ તો રસ્તો છે કઈ રીતે રોપવાના અટાણે આપણે ટેમ્પરરી રસ્તો ચાલુ છે ઉલ્યો નો ચાલુ થાય ત્યાં સુધી હા હા પછી આ ફેન્સિંગ છે એ આય લઈ લેવાનું છે ફેન્સિંગ આખી ફેરવી નાખવાની છે આય લઈ લેવાનું છે અને બહારની સાઈડ ઝાડવા સોંપવાના બહારની સાઈડ હા બરાબર ફેન્સિંગ જ હા હા અને પછી આમાં બધે બાકડા મૂકવાના અને કોઈ પ્રસંગ હોય તો એનું પાર્કિંગ હોય ગાડીઓ પાર્કિંગ ને બે બાજુ ઝાડવા આવી જાય સાયાનો સાયો સાંઈનો સાંઈ. બરાબર અને ફેન્સિંગ અંદર લઈ લેવાની છે બહારની સાઈડ ઝાડવા ફૂટ અંદર લઈ લેવાનું બહારની સાઈડ ઝાડવા સોંપવાના બહારની સાઈડ બરાબર બહુ હાઈ ક્લાસ આવશે હો જ્યાંનું દેખાવતો હા ફાર્મ આવી ગયું એમ ને હા આ ફાર્મ આવી ગયું તો આ રસ્તો આપણે જે બનાવીએ છે ને હા. એની આ એન્ટ્રી અહીંથી અહીં અંદર આવવાની અંદર આવે ને અહીંયા હા એ રસ્તો બરોબર આ બધું પેક થઈ જાય આ બધું પેક અને આ ફાર્મ સામે બીજી પોસે એની પાછળ બંગલો બનાવવાનો સામે લોન નું બધું આયોજન છે બધું બરોબર હા એટલે એ બધું જે કામ શરૂ થાય કામ શરૂ છે હા હા હાલો ગજીપે જાય બીજું હાલો બીજું આ ગજીપો છે આ અત્યારે આ મકાનમાં બધું રહેવાનું રેસિડન્ટ છે અત્યારે ટાઈમ પરવારી છે ને બાગુભાઈ હે? ટાઈમ પરવારી છે ને આ મકાન ટાઈમ પરવારી છે કે આમાં આ બધું લોન વાળીને એનો ઓલો બગીચો બનાવવાનો છે આ સાઈડ બધું આ બગીચો છે ને હા અને આ ગજીપાની વાહે ઈ મકાનનો પ્લાન એનો હાલે છે હવે કઈ જગ્યાએ બનાવે બરાબર ખબર બાકી નહીં બંગલો બનાવવાના છે એ 100% છે અહીંયા હા બરાબર અને ઓલા પણ જે આપણે જે માટી નાખી છે હા ત્યાં જ આપણે બગીચો બનાવવાનો આ જો ને આ માટે નાખી કે નહીં હા હા આ એમાં બધી લોન ને ઝાડવા ને ઈ બધું એમાં આવે બરાબર બરાબર હવે આપણે આમ ફાર્મે કોણેથી એન્ટ્રી કરી ને રોડેથી આ રોડેથી હા હા હવે આ ગેટેથી આપણે આમ ગામમાં વયું જવાય ને આ અહીંથી રસ્તો હરેશભાઈ નું મકાન ઘેરે જવામાં સારું પડે અહીં મને કરતા હનુમાને થાય હા હા અને તેથી ગામમાં વયું જવાય આ આ રસ્તો શોર્ટકટ થાય આ નજીક જ થાય હા હા એક રસ્તો પણ આઈન કરો હોય છે એમ ને આ આઈનપા હોય છે. બરોબર આવડો સામે ગેટ બતાય હા ત્યાંથી નીકળી જવાનું હા ઈ સીધો ગામમાં જ વયો જાય એટલે આમ તમારે રોડે ફરવા ન જવું પડે ન જવું પડે બરાબર આથી સીધો હરેશભાઈ ઘરે જવું હોય તો અહીંયા અહીંથી સીધું શોર્ટકટ થી હલાય હા બરાબર બરાબર